શ્રીમદ પ્રભુચરણ વિઠ્ઠલનાથજીના 510માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાકાર બ્રહ્મવાદ નિગુણ પુષ્ટિ ભક્તિ માર્ગના પર્વત વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના 510માં પ્રાગટ્ય દિવસની ઉત્તરાયજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવવામાં આવેલ છે. આ ઉત્સવ આંબાવાડીમાં આવેલ પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉત્સવરાયજી મહારાજ અને તેઓના લાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમની સાથે કોમર્સ ઓફ ચેમ્બર્સના પ્રમુખ ડાયાભાઈ વેકરિયા, પાર્થભાઈ વિઠલાણી, હિતેશભાઈ વડાળિયા વગેરે જોડાયા હતા. આ કેમ્પમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલના સહકારથી નામાંકિત ડોક્ટરો દ્વારા નિદાન કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં આયુર્વેદિક ડોક્ટર્સ તેમજ હોમિયોપેથિક ડોક્ટર્સ તેમજ ડોક્ટર સચિવ દલાલ તેમજ ડોક્ટર રિંકલ સુરાણી, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે સેવા આપી હતી. લગભગ 800 ઉપરાંત દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. દરેકની તપાસી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજરોજ કેશોદ મુકામે શ્રી રજોઈ રવેલી તથા શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આયુર્વેદિક તેમજ હોમિયોપેથિકનો કેમ્પ રાખવામાં આવેલ છે. જેમની અંદર જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ, અગતરાયના ડૉક્ટરો તથા હોમિયોપેથિકની ટીમે આવી અને દર્દીઓનું નિદાન કરેલ છે. આમની અંદર અંદાજિત 500 જેવા દર્દીઓએ નામ નોંધાવેલા છે. આ ગુસાઈજીના ઉત્સવના પ્રથમ કાર્યક્રમની શરૂઆત છે. હજી આગળ રવિવારે, સોમવારે, મંગળવારે આવતીકાલે કાર્યક્રમ છે. પાઠનો એવો કાર્યક્રમ છે. સોમવારે વિઠ્ઠલનાથજી પાઠશાળાના બાળકો દ્વારા નાટ્યનો કાર્યક્રમ છે, જે સાંજે 5 વાગ્યાનો સમય છે. અને ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મંગળવારના દિવસે, નોમના દિવસે છે, એની અંદર ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. તો યુવા પરિષદ, વલ્લભીય સોશિયલ ગ્રુપ અને હવેલી વતી બધા વૈષ્ણવોને આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ. દયાલાલ વેકરિયા આજ રોજ વ્રતભૂમિ હવેલીના વિદ્યાકર્ષક શ્રી ઉત્સવ બાવાના આજ્ઞાથી આયુર્વેદિક અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર જૂનાગઢ અને કેશોદના ડૉક્ટરોની માનદ સેવા આપી અને ખૂબ સરસ આયોજન કરેલું છે. અને આની અંદર લોકો 350 થી 350 દર્દીઓએ લાભ લીધેલો છે.